સુરત આરટીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયામાં હાઈટેક પરિવર્તન કરવામાં આવ્યું છે। નવા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થતાં પરીક્ષા પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ પૂર્ણતઃ સમાપ્ત થયું છે અને સિસ્ટમ પોતે જ પાસ કે ફેલનો નિર્ણય કરશે। ટુ વ્હીલર માટે ખાસ તૈયાર કરાયેલા નવા ટેસ્ટ ટ્રેકમાં RFID ટેગિંગ, QR કોડ આધારિત ટ્રેકિંગ અને રિયલ ટાઈમ મોનિટરિંગ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે। ટેસ્ટ પૂર્ણ થતાં જ ઉમેદવારને તરત જ મોબાઈલ પર SMS દ્વારા પરિણામ પણ મળી જશે, જેને કારણે લાંબી વેઇટિંગ અને વચેટિયાઓની ભૂમિકા પણ ખતમ થશે। જણાવું તો આજથી સુરત આરટીઓ ખાતે AI ડ્રીવન ટેસ્ટ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેનો ટેસ્ટ અને એનું રિઝલ્ટ AI દ્વારા આપવામાં આવે છે। જેમાં અરજદાર ખાલી અહીં ઓફિસે આવે ત્યારબાદ એને એક ટેગ આપવામાં આવે છે। RFID ટેગ થકી એને ટેગ કરી અને એનો માર્ગદર્શન આપતો એક વિડીયો છે, વિડીયો જોયા બાદ જ એ ટેસ્ટ આપવા જશે। ટેસ્ટ કઈ રીતે આપવો, શું ધ્યાન રાખવું, એ બધી જ બાબતો એમાં ઊંડાઈપૂર્વક સમજાવવામાં આવી છે અને ત્યારબાદ એ જેટલી સૂચનાઓનું પાલન કરે છે તો ફોર ટ્રેક છે એમાં તમામ વસ્તુઓને ધ્યાન રાખી સાથે સિગ્નલનું પણ ધ્યાન રાખી અને એ વ્યક્તિ ટૂંક સમયમાં પાસ થશે અને એ રિઝલ્ટ જે કોઈ વ્યક્તિ પાસ છે કે ફેલ છે એનું રિઝલ્ટ તાત્કાલિક ટૂંક જ સમયમાં તરત